अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघे मुख्यमंत्री भूपेन्द्र पटेल और मुख्य चूंटणी अधिकारी ने बूथ लेवल ऑफिसर बीएलओ और सुपरवाइजर तरीके फरज बजावता शिक्षकोनी मुश्केलीओ अंगे रजूआत कराई हती। मतदार यादीनी स्पेशल इंटेन्सिव रिविजन हेठळ शिक्षकोने शाळाकीय फरजोनी साथे कठिन और समय सापेक्ष कामगीरी करवी पड़ी रही है। अनेक स्थळोए ब्लॉक लेवल अधिकारीओ द्वारा दबाण, धाकधमकी तेमज धरपकड़ वोरंट जेवी कार्यवाही थता राज्यभરના शिक्षकोमां भारे असंतोष व्याप्यो छे। शैक्षिक महासंघे जणाव्युं के शिक्षको राष्ट्रीय फरजोमां निष्ठापूर्वक सहभागी थाय छे, छतां वोरंट जेवी दमनकारी पद्धति अमलमां होय तो ते शिक्षकोना सन्मानने ठेस पहोंचाडे छे। शिक्षकोने कामगीरी वच्चे अनेक परिबळो समयसर लक्ष्यांक पूर्ण थवामां अडचणरूप होय छे, छतां तंत्रनी पॉलिसी शिक्षकोने अपमानित करे छे। महासंघे मुख्य मुद्दाओ रूपे मांगणीओ सरकार समक्ष रजू करी छे। आ आवेदन प्रांत अधिकारी तेमज चूंटणी अधिकारीना माध्यमथी मुख्यमंत्री અને मुख्य चूंटणी अधिकारी सुधी रजूआत कराई छे અને शिक्षकोनी समस्याओनुं तात्कालिक निराकरण थाय तेवी मांग कराई छे। अमारा 10 तालुकाना बीएलओ जे छे ए वेकेशन दरमियान खरेखर 6 तारीखना आववानुं हतुं, तेना बदले 3 અને 4 तारीखना આવી ગયા છે, હાજર થઈ ગયા છે, કામગીરી શરૂ કરી નાખી છે। પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું અને અતિશય ધમકીઓ મળતી હતી એટલે બધા જ તાલુકાના બધા જ બીએલઓ અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને બધાનો જે આક્રોશ હતો એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે કે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી, પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ, અમે કામ કરીએ પણ છીએ, પણ અમને કોઈ ધમકી દેવામાં ના આવે। અમને 7 વાગ્યા પછી અમે 6 વાગ્યાનો ટાઈમ હોય છતાં 7 વાગ્યા સુધી કરવા તૈયાર છીએ, રાતે અમને ક્યાંય ઓફિસોમાં બોલાવવામાં ના આવે। ખાસ કરીને બહેનોને જે ધમકી આપવામાં આવે છે એ ધમકી બંધ કરે। ઘણા અધિકારી એવું પણ છે કહે છે કે તમે ખોટું સાચું કહીને પણ આપો, તો અમારા શિક્ષકોએ ક્યારે ખોટું કામ કર્યું નથી અને ખોટું કરશે પણ નહીં। થોડોક સમય લાગશે તો એ સમયની રાહ જોવી જ પડશે અને શિક્ષકોને ખાસ વધારે સમય આપવામાં આવે અને કોઈ દબાણ કરવામાં ના આવે। અને બીજી એક વિનંતી એ છે કે કુલ અંદાજિત 1500 જેવા બીએલઓ હોય એમાંથી 95% પ્રાથમિક શિક્ષકો છે, તો કચ્છ આખામાં તો 12000 કર્મચારીઓ છે, તો બીજા બધા કર્મચારીને પણ આમાં જોડો, ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષણને જોડો છો, જેથી કરીને ખરેખર નાના બાળકોનું શિક્ષણ બગડે છે અને આપણે જો ભવિષ્ય વિચારતા હોઈએ ભારતનું તો નાના બાળકો જો શિક્ષણ નહીં લે તો આગળ વધીને દેશ કેમ આગળ વધશે। અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો તમે પણ આગળ આવો અને તમે આ કાર્યક્રમનો વિરોધ કરો, છતાં અમારી ના નથી। પણ જો અતિશય જે દબાણ થઈ રહ્યું છે અને આવી જો ધમકીઓ આપવામાં આવશે તો ના છૂટકે અમને બધાને એક વખત આ કામગીરી ઠપ કરવાની મજબૂરી બનશે। અમને કરવું નથી પણ અધિકારીઓ પણ બધા સમજી જાય કે ભાઈ કોઈ ધમકી આપે નહીં, કોઈ રાતે બોલાવે નહીં। અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલઓ બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ। અમને આ એસઆઈઆરની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કે આ કામગીરી પહેલાં અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા। કામગીરી થઈ જ રહી છે, ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે, છતાંય અમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો, આંકડા આપો। બીજી વાત કે બહેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે। બહેનોને પરિવારની જવાબદારી છે, પોતાના બાળકોની છે, સ્કૂલની જવાબદારી છે, તો અમે માનસિક રીતે થાકી જઈશું તો અમે સ્કૂલમાં બાળકોને કઈ રીતે ભણાવીશું, અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવીશું। કામગીરી કરવાની ના નથી, રાષ્ટ્રીય કામગીરી છે, અમે કામનો વિરોધ નથી કરતા, અમે કામગીરીની પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છીએ। આમાંથી ઘણી બહેનો અપડાઉન કરે છે, ઘણાને નાના બાળકો છે, આ બધા પ્રશ્નો અમને નડી રહ્યા છે અને બીજી વાત છતાં કોઈ અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી, બરાબર। અમને સહાયક આપો તો પણ આ ઉપરથી ત્યાંથી સહાયકો ના પાડી દે છે, તો કઈ રીતે અમારે કામ કરવું, પહેલો પ્રશ્ન આ છે। અને બહેનોના માથે જવાબદારી ઘણી હોય છે, તો જેથી કરીને અને જનતા આમાં કોઓપરેટ પણ નથી કરતી। આ સરકાર જોડે ડેટા પડ્યા છે એસઆઈઆરના, અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે, ડેટા પડ્યા છે, તો વારંવાર એકના એક કામગીરી કરી અને બીએલઓ અને જનતા બધાને હેરાનગતિ થઈ રહી છે। ન માત્ર કચ્છ સમગ્ર ગુજરાત પ્રેરણાપીઠ તરીકે માર્ગદર્શન આપે તેવા કન્યા નિઃશુલ્ક શિક્ષણનું સ્વપ્ન સમાજના દાતા કેશવલાલભાઈનું હતું, જે હસુભાઈએ પૂરું કર્યું હોવાની વાત અગ્રણી આર પટેલે શનિવારે ભૂતપૂર્વ દીકરીઓના મિલનમાં કરી હતી। માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલની રજત જયંતિની આગોતરી ઉજવણીના ભાગરૂપે સમાજની મહિલા ટ્રસ્ટીઓ દ્વારા સંયોજિત મિલન યોજાયું હતું, જેમાં જાહેર જીવનના આદર્શ એવા ભીષ્મ પિતામહ આર પટેલે કહ્યું હતું કે ટૂંકા ગાળામાં કોઈ સમાજે પ્રગતિ કરી હોય તો તે લેવા પટેલોએ કરી છે। 70ના દાયકામાં જ્યારે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું ત્યારે સીએ કરનાર પટેલે સમાજમાં કન્યા શિક્ષણની ક્રાંતિ કરી હતી। વિકાસ શિક્ષણ સાથે આવે છે, કમિટી ત્યારે જ કામ કરી શકે જ્યારે આખો સમાજ એકજૂથ હોય।
તેમણે 25 વર્ષ સુધી મફત કન્યા શિક્ષણ આવાસ ઉપલબ્ધ વિશે દીકરીઓના પાલક પિતા કેશવલાલભાઈને સ્મરણ કર્યું હતું. સાયબર પ્રવૃત્તિની ટકોર કરતા વ્યક્તિગત પ્રોફાઇલની પ્રસિદ્ધિની જગ્યાએ જ્ઞાનની વાત ફેલાવવાની જરૂર છે. તેમણે સાંખ્યયોગી ફઈઓ પૂજ્ય ભાવ ધરાવતા હોવાથી સમાજના ધ્યેયને વધુ આરોપિત કરી શકે તેવું કહ્યું હતું. આ પ્રસંગે સાયબર ગુના પોલીસ વિભાગના HR જેઠી, દિવ્યા વેકરિયા, ભૂમિકા મારવાડે વિગતો આપી હતી. અર્જણભાઈએ પણ છેતરપિંડીની તરકીબો સામે જાગૃતિની વાત કરી હતી. આ પ્રસંગે પૂર્વ છાત્રાઓ જે હાલ ત્યાગી બહેનો છે તેમણે સંસ્મરણો કહ્યા હતા. આસુભાઈ બુડિયા પરિવારની કાંસ્ય પ્રતિભાઓ માટે દીકરીઓએ ધાતુ અર્પણ કરી હતી. સમાજના મહિલા કાર્યકરોએ સતત બીજો કાર્યક્રમ સફળ બનાવી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા. ભુજ LCBમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ છાત્રા દિવ્યા વેકરિયાએ સાયબર ફ્રોડથી બચવા સ્વજાગૃતિ સર્વશ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. સ્નેહ મિલનમાં ઉપસ્થિત સાંખ્યયોગી બહેનોએ પણ વિદ્યાર્થી કાળમાં સંસ્કારધામમાંથી મળેલ શિક્ષણ અને સંસ્કારો જીવનમાં ઉપયોગી બનતા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. મને હર્ષની લાગણી થાય છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પહેલી વાર નહીં ઘણી વાર ભેગા થયા છે, પણ આજે સ્પેશિયલી સાંખ્યયોગી બહેનો જે ભૂતપૂર્વ જે કચ્છી કન્યા સંસ્કાર ધામમાંથી ભણી અને આજે 72 બહુ દીકરીઓ સાંખ્યયોગી બહેનો થઈ અને એક સાથે અમને અહીંયા સ્પેશિયલ આમંત્રણ મળ્યું છે, તો મને હર્ષની લાગણી થાય છે અને હું હર્ષની લાગણી અનુભવું છું. સંસ્થાની દીકરીઓને ભૂતપૂર્વ દીકરીઓને અહીં બોલાવવામાં આવ્યા અને અમારું અહીં સન્માન કરવામાં આવ્યું. અમારી સાંખ્યયોગી જે ફઈઓ જે અત્યારે અહીંથી ભણી ગયા છે એવી 74 દીકરીઓ છે જે અત્યારે ત્યાગી જીવન જીવી રહ્યા છે, તો એને પણ અમે અહીં એક ભૂતપૂર્વ દીકરી તરીકે બોલાવી અને એમનું પણ સન્માન કર્યું. તો એ પણ અમને બહુ જ ગમ્યું. અમને એવું લાગે છે કે સાસરી ગયેલી દીકરીને જેમ ફોન આવે પિયર તરફથી કે આજે તારે ઘરે આવવાનું છે, તો આજે અમને એવો અનુભવ લાગે છે કે અમે આજે અમારા માવતરે આવ્યા છીએ. આ સંસ્થાના સમાજ સાથે જોડાયેલી એની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને અત્યારે સાયબર ક્રાઇમ સેલ LCB ભુજ ખાતે પશ્ચિમ કચ્છ ભુજ મારી ફરજ બજાવું છું. આજના જમાનામાં જે સાયબર ફ્રોડ વધી રહ્યો છે એનાથી લોકોને કેવી રીતે બચાવવા, કેવી રીતે જાગૃત કરવા અને લોકોને એટલી અવેરનેસ આવે એનાથી આ બધા ફ્રોડથી બચી શકે એના માટેનો મુખ્ય ઉદ્દેશ છે આ કાર્યક્રમનો. તો કે આપણે ખુદ પોતાને એટલી અવેરનેસ રાખવી પડશે કે કોઈની વાતોમાં ના આવી જઈએ, લાલચ ના જાગે, આપણે કોઈ જગ્યાએ ડરીને કે બ્લેકમેલ કોઈ આપણે કરી શકે એવો કોઈને મોકો જ ના આપીએ અને જો આપણે એને મોકો આપશું તો એ આપણી પાસે પૈસાની માંગણી કરશે જ. તેથી આપણે બચી શકી એ તે દીકરીને હું સલાહ આપીશ કે પોતાની રીતે પોતે સેફ રહે તો જ એના જોડે ફ્રોડ નહીં થાય. અમારી સંસ્થામાં 1988 થી જે દીકરીઓ ભણી અને જે સમાજમાં છે એમનું સ્નેહ મિલનનું આયોજન છે અને લગભગ 7000 જેવી દીકરીઓ અહીંથી અભ્યાસ કરી અને પોતાનું અલગ અલગ કેરિયર બનાવ્યું છે. એમાંથી લગભગ 74 જેટલી દીકરીઓ છે એ સાંખ્યયોગ સ્વીકાર્યો છે અને પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. આજે આ કાર્યક્રમ કરવાનો હેતુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ ને 25 વર્ષ પૂર્ણ થયા અને સમાજમાં ખૂબ સારી આરોગ્યવર્ધક સેવાઓ કરી છે. એના અનુસંધાને 25 વર્ષની સેવા પર્વની ઉજવણીના અનુસંધાનમાં આજે અમે ભૂતપૂર્વ દીકરીઓનું સ્નેહ મિલનનું આયોજન કરેલ છે. પુસ્તકો પાવન સંસ્કૃતિને અનિવાર્ય અંગ છે. તે માત્ર કાગળના પાનાઓનું સમૂહ માત્ર નહીં, પરંતુ સદીઓથી સંચિત થયેલા જ્ઞાન, અનુભવો, ઇતિહાસ અને કલ્પનાઓનું ભંડાર છે. આજના ઝડપી ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે લોકો પુસ્તક વાંચનથી વિમુખ થઈ રહ્યા છે. પુસ્તકો એ જીવનના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવતા હોવાથી અને પુસ્તકોના વાંચનથી માનસિક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થતા હોય છે. લોકોને ફરી પુસ્તકોના વાંચન તરફ આકર્ષિત કરવામાં પુસ્તકાલયોના ગ્રંથપાલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવી લાગણી ભુજની લાલન કોલેજ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગ્રંથપાલ સેમિનારમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વ્યક્ત કરી હતી. ગ્રંથપાલ જ્ઞાનના દ્વારપાળ સમાન છે. તેઓ માત્ર પુસ્તકોનું વ્યવસ્થાપન જ નથી કરતા, પરંતુ વાચકોનું યોગ્ય માહિતી અને સંસાધનો સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. ગ્રંથપાલ શિક્ષણ અને માહિતીની સમાન તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવતા જ્ઞાનના સેતુ સમાન છે.
પુસ્તકો અને વાચક વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. લોકોમાં પુસ્તકો પ્રત્યે અભિરુચિ વધે તે માટે ગ્રંથપાલની ભૂમિકા અગત્યની બની રહે છે. આ સેમિનારમાં વાંચનને પ્રોત્સાહન માટે ગ્રંથપાલની ભૂમિકા અંગે ચર્ચા અને મનોમંથન કરાયું હતું. ગ્રંથપાલ સપ્તાહ અન્વયે ભુજના મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંડવી અને આર.આર. લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ગ્રંથપાલ સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લાભરના પુસ્તકાલયોના ગ્રંથપાલ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાય મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર આપ્યો હતો. આજરોજ કહી શકાય કે ગ્રંથપાલ વિકાસ સપ્તાહ જે ઉજવાઈ રહ્યું છે એના ઉપક્રમે વિજયરાજજી મહારાજ પુસ્તકાલય, VRPI અને લાલન કોલેજ દ્વારા ગ્રંથપાલના માટેનો આ સેમિનાર યોજાઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનની અંદર પુસ્તક ધરાવે છે. પુસ્તકનું વાંચન જ્યારે આજના સમયમાં ધીમે ધીમે ઘટી રહ્યું હોય ત્યારે ગ્રંથપાલ કઈ રીતે એ વાંચનના વિકાસ માટે કામ કરી શકે તેના માટેનો આ અગત્યનો એમ કહી શકાય કે સેમિનાર છે. આ સેમિનારમાં સમગ્ર કચ્છમાંથી દરેક ગ્રંથપાલો જોડાયેલા છે અને ગ્રંથપાલોને આજે આ લાલન કોલેજની લાઇબ્રેરીનું પ્રદર્શન સાથે સાથે વક્તાઓના પણ વક્તવ્યો છે કે જેના દ્વારા પોતાની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવી અને વાંચન બુક જે છે લોકોની એ કઈ રીતે જગવી શકે એના માટેનો આ ઉપક્રમ ગોઠવાયેલો છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે લાલન કોલેજના આચાર્ય શ્રીએ જે ભાગ ભજવ્યો અને આ અગત્યનું સેમિનારનું આયોજન કર્યું છે એના માટે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. ગાંધીનગર દ્વારા એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોની જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે ઠરાવો થયો હતો. કચેરી દ્વારા લાભને પાત્ર તમામ શિક્ષકોની દરખાસ્ત વડી કચેરી ગાંધીનગર ખાતે કરાઈ હતી, જેમાંથી 156 જેટલા અનુદાનિત શાળાના ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોના આદેશ કરાયા હતા, જેથી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના અધ્યક્ષસ્થાને ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે NPS 2 OPS આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ માતૃછાયા કન્યા વિદ્યાલયની છાત્રાઓએ સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરી હતી. બિપિન વકીલે સૌને આવકારી કાર્યક્રમ વિશે ભૂમિકા બાંધી હતી. GPF ખાતા ખોલાવવા માટે જરૂરી સૂચના આપી હતી. પ્રક્રિયાના નોડલ અધિકારી બિપિન વકીલ અને તેમની ટીમ દ્વારા આદેશ અંગેની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. તે બદલ જિલ્લા શિક્ષણાધિકારી, નોડલ અધિકારી, શાખાના સિનિયર ક્લાર્કનું ખાસ સન્માન કરાયું હતું. બાકી રહેલા કર્મચારીઓને પણ OPS અપાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જૂની પેન્શન યોજનાનો લાભ મેળવનાર શિક્ષકો વતી શશિકાંત તેજવાણી અને રેખાબા જાડેજાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષકોનું ભવિષ્ય સલામત થવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સમગ્ર પ્રક્રિયાની વિગતો આપી હતી અને આદેશ મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માતૃછાયા પરિવાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.